ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની સાબુદાણા, શિંગદાણા, બટેકા, દાડમ, મરચાં અને ટામેટાની સરસ મજાની ખીચડી બનાવવાની છે મિત્રો। તો તમે પૂરેપૂરી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। ચાલો તેનું મટીરિયલ પણ તમને થોડુંક બતાવી દઉં। પલાળેલા સાબુદાણા છે, તેમજ દાડમ છે, શિંગદાણા છે, બટેકા છે બાફેલા, લીલા મરચાં છે, ટામેટાં છે, તેમજ શિંગદાણાને સરસ રીતે ક્રશ કરેલા છે મિત્રો। તો ચાલો સરસ મજાની આજે આપણે ખીચડી બનાવીને જમીએ મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોજો, કારણ કે આજે આપણે સરસ મજાની સ્વાદિષ્ટ એવી સાબુદાણા, બટેકા, શિંગદાણાની ખીચડી બનાવવાની છે મિત્રો। ચાલો મિત્રો, તો હવે સરસ રીતે તેલ ગરમ થઈ ગયું છે, તેનું આપણે આખા જીરાથી સરસ મજાનો વઘાર કરવાનો છે। તમે એવી સાબુદાણાની ખીચડી ફરાળમાં બનાવો છો તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। ચાલો થોડીક હિંગ પણ ઉમેરી દઈએ, તેમજ આપણે જે બાફીને બટેકા તૈયાર કરેલા છે તે પણ ઉમેરશું। થોડા ટામેટાં અને લીલા મરચાં પણ ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું પણ અંદર ઉમેરી દઈશું મિત્રો। થોડીક હળદર જો તમે ખાતા હોય તો ઉમેરવાની, ના ઉમેરીએ તો ચાલશે। ધાણા જીરું, લીંબુનો રસ પણ થોડોક ઉમેરી દઈએ મિત્રો। સ્વાદ પ્રમાણે ગોળ અથવા થોડી ખાંડ પણ ઉમેરશું। જે આપણે શિંગદાણાને ક્રશ કરીને રાખેલા હતા તે પણ થોડાક ઉમેરી દઈએ। થોડુંક મરચું પણ ઉમેરી દઈશું, થોડુંક આદું, ચાલો મિત્રો, તો અંદર સાબુદાણા પણ આપણે જે બાફીને તૈયાર રાખેલા હતા પલાળીને તે અંદર ઉમેરી દઈશું મિત્રો। આ બાફેલા નથી, પરંતુ સાબુદાણાને પલાળેલા છે 2 કલાકથી, તે અંદર ઉમેરશું મિત્રો। ચાલો તો હવે થોડીક વાર સુધી તેને પછી પાકવા દઈશું। થોડાક આપણે જે તળેલા શિંગદાણા છે તે પણ ઉમેરશું અને પછી આપણે થોડીક વાર પાકવા દઈશું મિત્રો, એટલે આપણી ખીચડી સરસ મજાની તૈયાર થઈ જશે। ચાલો મિત્રો, સરસ મજાની આપણી શિંગદાણા, બટેકા, દાડમ તેમજ સાબુદાણાની ખીચડી ચટપટી તૈયાર થઈ ગઈ છે મિત્રો। ફરાળની અંદર આવી જો ખીચડી બનાવીને જમીએ તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો। તો સાથે બટેકાની વેફર પણ છે, છાશ છે। તો ચાલો મિત્રો, આજે સરસ મજાનું ફરાળની જમાવટ છે મિત્રો। આવી રીતે જો આપણે ખીચડી બનાવીને ફરાળ કરીએ તો ખૂબ જ મજા આવશે। તમે પણ આવું ફરાળમાં
સાબુદાણા, બટેકા, શિંગદાણા અને દાડમની સરસ મજાની ચટપટી ખીચડી બનાવીને એકવાર જમજો મિત્રો. તેનો ખૂબ જ સરસ સ્વાદ આવશે. તો ચાલો મિત્રો, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.